માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસના પેડલર્સ હોય છે, જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે, પોતે કન્ઝ્યુમ કરતા હોય છે, એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે. તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે, જે હાલનો જે આરોપી છે મોઇન ઉર્ફે MK સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા, એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામાલ પકડાઈ આવેલો. આ મોઇન અને નદીમ બંને મિત્રો છે. મોઇનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે. એટલે બંનેનો સંપર્ક થયેલો 4-5 મહિના પહેલાં અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ જઈ રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસનો છે MD ડ્રગ્સ એ લાવેલા. આ મોઇન ઉર્ફે MK સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસનો ત્રીજો ગુનો છે. અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં MDના ગુનામાં પકડાયેલો, પછી DCB પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે જ અગાઉ એને 17 ગ્રામ MD સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે 109 ગ્રામ 710 મિલીગ્રામ જેની કિંમત છે 10,97,100 એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. આ ડ્રગ્સ છે મોટે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય, છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરિફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હતો. એ પણ આરોપી છે, એ પકડાયેલો છે. જેના ડિલિવરી આપવાની હતી એ પણ પકડાયેલો છે.